વૃંદાવન કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે। 19મી નંદગામની પાન સરોવર મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 20મી કોકિલા વનમાં મહાપ્રભુજી બિરાજે છે। 21મી શ્રી ભાંડીર વનમાં હે મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે। બેઠક 22મી માન સરોવર મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 23મી સોરમજી કાંઠે શ્રી મહાપ્રભુજી બિરાજે છે। 24મી ચિત્રકૂટ કાંતાનાથ પર્વતે મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે। બેઠક 25મી અયોધ્યામાં મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 26મી નૈમિષારણ્યમાં મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 27મી કાશીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે। 28મી કાશીમાં હનુમાન ઘાટે બિરાજે છે। બેઠક 29મી હરિહર ક્ષેત્ર મહાપ્રભુજી બિરાજે છે। 30મી જનકપુર માણિક તળાવ પર મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે। 31મી ગંગા સાગર કપિલાશ્રમમાં બિરાજે છે। બેઠક 32મી ચંપારણ જ્યાં મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 33મી બીજી ચંપારણમાં મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે। 34મી પુરી જગન્નાથની મહાપ્રભુજી બિરાજે છે। બેઠક 35મી જે પંઢરપુરની મહાપ્રભુજી બિરાજે છે। 36મી નાસિકમાં તપોવનમાં હિ મહાપ્રભુજી બિરાજે છે। અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે। બેઠક
भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। श्रीनाथ जी 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 मने प्यारो लागे श्री जी तारो नाम। तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों मने प्यारो लागे श्री जी तारो नाम। तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों भूली छोड़ी दीदा सगया का। तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों श्रीनाथ जी 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 यमुना ने कांठे बंसरी न सादे गोपी गोपाल बनू भक्ति न नादे। यमुना ने कांठे बंसरी न सादे गोपी गोपाल बनू भरोसा नहीं कल क्या होगा, गाओ ना, क्यों नहीं गाते हैं? जय राधे जय राधे राधे जय राधे जय राधे जय राधे राधे जय राधे जय राधे जय श्री राधे जय राधे जय जय श्री राधे जय राधे जय श्री राधे
ડોક્ટર સાહેબે બોલવાની મનાઈ કરી હોય એને બોલે, બાકી બધા તો બોલો. શ્રી રાધે. गोविंद बोलो हरि गोपाल बोलो। हे राधा रमण हरि गोविंद बोलो। हे गोविंद बोलो हरि गोपाल बोलो। हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे हरे कृष्ण हरे हरे हे हरि। हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय जय राधे राधे। जय राधे जय जय राधे जय श्री राधे। जय राधे श्री राधे। राधे राधे गोविंद राधे। राधे राधे श्याम मिला दे। राधे राधे श्याम मिला दे। राधे 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 श्याम मिला दे। मिला दे राधे राधे श्याम मिला दे। 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 बिहारी लाल की बोलिए श्री द्वारिका
સચ્ચિદાનંદ વિશ્વોપત્યાદિહે તાવત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી ગજાનંદજીને પ્રણામ કરીને મહામાયા સરસ્વતીજીને વંદન કરીને પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરમાત્મા શ્રી દ્વારકાધીશજીને નમસ્કાર કરીને અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી આવો ભગવત કથાનો શુભારંભ કરીએ. ભગવાન શ્રી દ્વારકાધીશજીની મહાન કૃપા કે જેને લઈને આજથી 7 દાડા પર્યંત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો શુભારંભ થઈ ચૂક્યો છે. કેવલ હરિકૃપા. કોઈ એમ ન માને કે મારા પુણ્યથી પ્રભુ પધાર્યા છો. બિચારા આપણા પુણ્ય બહુ ટૂંકા પડે, પરંતુ હરિકૃપા, અતિ હરિકૃપા જાહી પર હોઈ પાવદેહી એહી માર્ગ સુઈ. અતિશય જ્યારે કૃપા થાય જીવ ઉપર, અને ત્યારે આ હરિનો માર્ગ, આ પ્રભુના માર્ગમાં જીવનો પ્રવેશ થાય છે. એ ભાઈ, અહીંયા ચા પાણી હમણાં બધું આવશે કથામાં. હમણાં નિયમ આવશે કથામાં કે 7 દાડા આપણે કઈ રીતે શિસ્તબદ્ધ કથાનો લાભ લેવાનો છે. કેવલ હરિ કૃપા, સમજો જરા. યોગ અને સુયોગ. યોગ કોને કહેવાય? પિતા પુત્રનો સંબંધ થવો એક યોગ છે. પતિ અને પત્નીનો સંબંધ એક યોગ છે. કોઈને ત્યાં અતિથિ સ્વરૂપે જવું, ત્યાં પ્રસાદ લેવો એક યોગ છે. આવા યોગ જીવને સંસારમાં વારંવાર પ્રાપ્ત થાય છે. પરંતુ જીવ ઉપર જ્યારે ભગવદ કૃપા થાય ત્યારે સુયોગની પ્રાપ્તિ થાય છે. જીવ અને પરમાત્માનો સંબંધ થવો, ભક્ત અને ભગવાનનું મિલન થવું. આ 7 દાડા મારો ને તમારો બ્રહ્મ સંબંધ થયો છે પ્રભુ સાથે. કલીમાં બધું સુલભ છે, પણ એક પ્રયત્ન દુર્લભ છે. જીવ એક વખત પ્રયત્ન કરે તો ભગવત પ્રાપ્તિને માટે તો પ્રભુ દૂર નથી, પણ આ કલિકાલમાં ભગવત પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવો બડા મુશ્કેલ કા કામ હૈ. કેમ? કારણ કે કોઈની પાસે સમય નથી. પણ યાદ રહે, 84 લક્ષ યોનિના ચક્કર કાઢ્યા પછી આ મનખા મનુષ્ય દેહ આપણને પ્રભુએ સાધન આપ્યું છે. દરિયો પાર કરવો હોય તો નૌકા સાધન છે, એમ ભવસાગરને પાર કરવું હશે તો મનખા દે, મનુષ્ય દે પ્રભુએ આપણને સાધન આપ્યું છે.
અને આવા સુંદર સાધન મળ્યા પછી પણ હું ને તમે જો ભગત પ્રાપ્તિ ન કરી શક્યા તો પશુ યોનિમાં તો શક્ય જ નથી ને. બહુ મોટી કૃપા થઈ છે. કેમ ખબર પડે કે કૃપા થઈ છે? ખબર પડી જાય. પોથી યાત્રામાં આપણે બધા ચાલીને વાસ્તે ગાસ્તે પ્રભુને પધરાવ્યા. સાથે હતા ને તમે? પગ સલામત છે. પોથી યાત્રામાં પોથીને માથે પધરાવી. આહા! જો ઘણા લોકો પૂછે, મહારાજ જય શ્રી કૃષ્ણ નહીં બોલો. હવે પહેલે દાડે કહી દઉં છું, જ્યારે જરા અહીંથી જય શ્રી કૃષ્ણ બોલાય એટલે તરત ઉત્તર આપજો. એનું કારણ છે, એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહે એટલે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ એ બે વૈષ્ણવની વચ્ચે પ્રભુ પ્રગટ થઈ જાય. હવે જ્યાં સુધી બીજો ઉત્તર ના આપે, જવાબ ના આપે, ત્યાં સુધી પ્રભુને શ્રમ પડે, કષ્ટ પડે. તો શું આપણે કષ્ટ આપવા માટે ભેગા થયા છે? તો પછી બોલો ને, જય શ્રી કૃષ્ણ. પહેલો દાડો છે એટલે થોડી શરમ આવશે હો, પણ શરમ ક્યાં રાખવાની? હું તમને અત્યારે સમય ઓછો છે, કોઈના ઘરે પ્રસાદ લેવા જઈએ ને ત્યાં થોડી શરમ હોય. થોડું એમ થાય કે કોઈની નિંદા કરતા હોઈએ, વગર કારણે ઝઘડો કરતા હોઈએ, કોઈની ઈર્ષા થતી હોય, ત્યાં થોડી શરમ રખાય કે આપણને વૈષ્ણવના ન શોભે. ભગવાન નામમાં સંકોચ અને શરમ કેમ રખાય? બહુ કૃપા છે. ત્યારે તો પંડાલમાં આ તમે અહીં જે બેઠા છે ને અત્યારે, એને તો માની જ લેવાનું કે ભગવદ કૃપા થઈ છે. ત્યારે આ સુંદર અવસર પ્રાપ્ત થયો છે. કથા સંભળાય છે એટલે ભગવાનની કૃપા છે, કાન સલામત છે. બનેલી ઘટના, એક જગ્યાએ ભાગવત સપ્તાહ થવાની હતી. એ બેન જો આ પહેલો દાડો એટલે માઠું નહીં લગાડતા, પણ મહારાજની કથાની લિંક તૂટી જશે ને પછી અંદરથી આ બધું જે નીકળતું, આ કોઈ મહારાજ કંઈ ગોખીને કે એ કંઈ ઘરેથી નક્કી કરીને ના આવે કે મારે આમ બોલવું છે. એ તો મારો હરી બોલાવે. અને એમાં જે આગળ બેઠા છે એની જવાબદારી બાપ વધી જાય છે. હજુ તો આમ ગંગાનો પ્રવાહ ચાલુ થયો છે. અને આ મને એમ લાગે છે આપણું આ કાર્ય મારું છે, આ આપણે સાથે છીએ. હું તમારાથી અલગ ન માનતા મને. અને તમે હશે જવા દો, સમય બહુ જઈ રહ્યો છે મારો. આવશે બધું હમણાં, કથા કેમ સાંભળવી બધું આપણે પહેલા. તમને ઉતાવળ તો નથી ને? જો કથા ભૂલી જાય, મહારાજ જરા પણ ડિસ્ટર્બ થાય ને, આપણે શેની વાત કરીએ છીએ? એક ગ્રસ્થ ભાગવત સપ્તાહની સાંભળવાની એની ઈચ્છા હતી. એને એમ થયું કે પ્રાણ નીકળી જાય પેલા મારે આખી ભાગવતનો લાભ લેવો છે. અને અવસર મળી ગયો. કોઈ સ્નેહીને ત્યાં હતું ભાગવત, એટલે કહી આપ્યું કે મારે આ લાભ લેવો છે. પોથયાત્રા ક્યારે છે? એટલે યજમાને કહ્યું કે બરોબર 9 વાગ્યે પોથયાત્રા. 8:45 વાગ્યે ગ્રસ્ત પહોંચી ગયા. પોથયાત્રામાં સામેલ થયા. ભગવાન નામ લેતા લેતા પોથી હજુ તો એ વાડીમાં જ્યાં કથાનું આયોજન છે ત્યાં પહોંચે એ પહેલા યજમાનના દીકરાએ ફટાકીઓ ફોડ્યો. અને એટલો તો અવાજ એ ફટાકીયા તો, અને જે ભાઈને કથા સાંભળવી હતી એને કાનમાં ધાક બેસી ગઈ. વાડીમાં આવ્યા, કથા શરૂ થઈ, પણ એક શબ્દ પણ સંભળાયો નહીં. બીજો દાડો, ત્રીજો દાડો, 4, 5, 6, 7 દાડા થયા, પણ એક અક્ષર ભાઈ કથાનું સાંભળી ન શક્યા. છેલ્લો દાડો, કથાની પૂર્ણાહુતિ અને પોથયાત્રા જતી હતી, અને યજમાનના દીકરાએ ફટાકડો ફોડ્યો અને ભાઈના કાનની ધાક ઉગડી ગઈ. કૃષ્ણ કનૈયા. લ્યો, હવે બધું સંભળાય છે, પણ અહીં બધું પૂરું થઈ ગયું. મહારાજ પહોંચી ગયા પોતાના ઘરે. કહેવાનો આશય, જેની ઉપર ભગવાનની કૃપા હોય ને એ જ આ કથાનો સાંભળી શકો.
કદાચ અહીં આવ્યા પછી પણ જો પ્રભુ કૃપા ન હોય તો કાંઈ ને કંઈ બહાનું આપણે મળી જાય અને નીકળી જઈએ. પણ ભગવાન દ્વારકાધીશની કેવી કૃપા કે વાસ્તે ગાસ્તે પોથી યાત્રામાં સામેલ થયા. પૂછ્યું, મહારાજ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મહારાજ અમારે ભાઈઓએ પોથી માથે ન પધરાવાય. મેં કહું કેમ ન પધરાવાય? તમને સીજી બાબા તમે શું કે પાપ કર્યા છે? અરે બેન હોય કે ભાઈ હોય, પ્રભુને માથે પધરાવાના. આટલી બધી કૃપા કરી તો 7 દાડા આવો ને સાથે મળીને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આમ ને આમ 7 દાડા એક આસન ઉપર હું કથાનો લાભ લઈ શકું, કથા સાંભળવાની મને શક્તિ પ્રાપ્ત થાય. આવો એના માટે આપણે દ્વારકાધીશને સાથે મળીને પ્રાર્થના કરીએ કે કૃપા તો કરી છે પણ આ 7 દાડા કૃપાનો વરસાદ વરસાવો. અને એ કૃપાને માટે આવો સાથે મળી. અરે હો દ્વારકાવાળા પ્રભુ તો દ્વારકાવાળા, અરે હો દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા, અરે હો દ્વારકાવાળા પ્રભુ તો દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા. મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા, બોલવાનું બધે. મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે હો દ્વારકાવાળા પ્રભુ તો દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા. દિવ્ય દ્વારાવતી મારી અલ્પમતી, દિવ્ય તારામતી તારી અલ્પમતી, એ દિવ્ય દ્વારાવતી મારી અલ્પમતી, દિવ્ય તારામતી તારી અલ્પમતી. એ તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી. એ તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી. તારું શરણ માગો નવી નવી પાય લાગો, તારું શરણ માગો નવી નવી પાય લાગો. તારું શરણ માગો નવી નવી પાય લાગો. પ્રભુ તારું શરણ માંગુ નવી નવી પાય લાગુ. મારે ગુણ તારા ગાવા, મારે ગુણ મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું. જય હો તાળી. ધોળી ધજા ફરકાય દૂર દૂરથી દેખાય, ગોળી ધજા ફરકાય દૂર દૂરથી દોહાય. ધોળી ધજા ફરકાય દૂર દૂરથી દેખાય, ગોળી ધજા ફરકાય દૂર દૂરથી દેખાય. નિરખતા આનંદની ઉર્મિ છલકાય, દર્દ તારા ગુરુની દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો. હરિ તારા શરણે આવો, હરિ તારા શરણે આવો. દર્શનનો લાવો ફરી નહીં મળશે
મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. હે હો દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા. હરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા. હે ભક્ત વત્સલ ભગવાન સુણો તારા ગુણગાન. ભક્ત વત્સલ ભગવાન સુનો મારા ગુણગાન. હે ભક્ત વત્સલ ભગવાન સુણો તારા ગુણગાન. ભક્ત વત્સલ ભગવાન સુનો મારા ગુણગાન. હે તારી ભક્તિ માટે કરું કાયા. હે તારી ભક્તિ મારી મને થાય અભિમાન. તું એક છે મારો મને તું જાણે તારો. તું એક છે મારું લાગજે રાજનો મારો. તું એક છે મારો મને તું જાણે તારો. તું એક છે મારું રાખજે મેં તમારું. મારે ગુણ મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. હે હો દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા. હે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા. હરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા. તો સૌ પ્રથમ આ શ્રીમદ ભાગવત એ શું છે? આ શ્રીમદ ભાગવતમાં શું શક્તિ ભરી છે? આ શ્રીમદ ભાગવતને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? તો સૌ પ્રથમ તો એમ કહી શકાય કે આ શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાન દ્વારકાધીશનું સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવતને અમારા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સુબોધજીની અંદર શ્રીનાથજીનું સ્વરૂપ કહ્યું છે. ભાગવતના 12 સ્કંદ છે અને ભગવાન શ્રીનાથજીના 12 અંગ છે. એક એક સ્કંદ મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાન શ્રીનાથજીનું એક એક અંગનું દર્શન છે. એટલે 7 દાડા કથા સાંભળતા સાંભળતા ભગવાન શ્રીનાથજીનું દર્શન કરવાનું છે. આ શ્રીમદ ભાગવત એ સુખ શાસ્ત્ર છે. આ શ્રીમદ ભાગવત એ વેદ વ્યાસજીનું મનોમંથન છે. આ શ્રીમદ ભાગવત એ ગીતાજીનું ભાષ્ય છે. આ શ્રીમદ ભાગવત એ જ્ઞાન યજ્ઞ છે. વૈષ્ણવો, આ શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. આ શ્રીમદ ભાગવત એ સમુદ્ર છે. આ શ્રીમદ ભાગવત એ વિષ્ણુ ભક્તો માટે પોતાનું ધન છે. આ શ્રીમદ ભાગવત એ પુરાણોમાં તિલક સમાન છે. આ શ્રીમદ ભાગવત એ હૃદયની દ્રવીભૂતતા છે. અને આ શ્રીમદ ભાગવત કલિકાલમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થઈ ચૂક્યો છે. આ ભગવાનની વાણીમય મૂર્તિ છે. હો, તેર્ણયંગ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ઓહો, આવશે કથા એકાદશ સ્કંદમાં. ઉદ્ધવજી દ્વારકા પધાર્યા. ઉદ્ધવને સમાચાર મળ્યા કે પ્રભુ સ્વધામ પધારવાના છે. ઉદ્ધવજીએ હઠ કરી કે પ્રભુ મને સાથે પધરાવો. ભગવાન કહેવા લાગ્યા કે ઉદ્ધા, જીવ એકલો આવ્યો છે ને એકલો જાય છે. કોઈ કોઈની સાથે આવતું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. ઉદ્ધવજીને ભગવાને કહ્યું તારે તો જગતને જ્ઞાન આપવાનું છે. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે પ્રભુ જ્ઞાન તો પીગળી ગયું ગોપીજનો પાસે વ્રજમાં. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને તત્વનો ઉપદેશ આપ્યો. અને શું ઘટના ઘટી? ભગવાન સ્વધામ પધારવાના હતા, પરંતુ પ્રભુએ સૌ પ્રથમ પોતાનું જે પરમ તેજ છે
એ જતા જતા શ્રીમદ ભાગવતમાં પધરાવી દીધું. બોલીએ ભાગવત ભગવાન કી જય. ઉદ્ધવજીએ જોયું હો કે પ્રભુ ક્યાંય નથી પધાર્યા, ભગવાન તો ભાગવતજીમાં પધારી ગયા. એટલે તો હજારો વર્ષો પછી પણ હું ને તમે ભાગવતજીનું પૂજન કરીએ, એની પરિક્રમા કરીએ, એની કથા સાંભળીએ, અને સાંભળ્યા પછી પણ વારંવાર એમ જ થાય કે હજુ કાંઈ સાંભળ્યું નથી. કેમ? કારણ કે શ્રીમદ ભાગવતમાં પ્રભુ નિત્ય બિરાજી રહ્યા છે. પ્રભુ ક્યાંય નથી પધાર્યા, ભગવાન ભાગવતજીમાં પધાર્યા છે. અને એટલે તો હજારો વર્ષો પછી પણ હું ને તમે એને વંદન કરીને એની કથાને સાંભળીએ છીએ. જેમ આપણે એવું માનીએ ને કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નિત્ય બેઠકજીમાં બિરાજે છે, એમ શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય બિરાજી રહ્યા છે. આ ભગવાનની વાણીમાં મૂર્તિ છે. આ કોઈ સાધારણ પુસ્તકના પાના નથી. કલિકાલમાં તો શ્રીમદ ભાગવત એટલે માની લેજો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર જ થયો છે. નિયમ એવો છે કે વક્તા પોતાના પહેલા પ્રવચનમાં કથાનું મહાત્મ્ય શ્રવણ કરાવે. આવો આપણે પણ સમય થોડો ઓછો છે, પણ સમય પ્રમાણે મહાત્મ્ય સાંભળીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિહેતવે તાવત્રજ વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. પરમાત્મા જે સતચિત અને આનંદનું સ્વરૂપ છે, પરમાત્મા કે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણ સ્વરૂપ છે, પરમાત્મા કે જે ત્રિવિધ પ્રકારના તાપનો વિનાશ કરે છે, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક, આવા પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. જો વ્યાસજીએ પોતાના પહેલા જ મંત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા છે. પહેલા જ મંત્રમાં પ્રભુનો પરિચય આપ્યો છે. ભગવાન કેવા છે? સત્યચિત અને આનંદનું સ્વરૂપ છે. હું ને તમે આનંદ બહાર ખોજીએ છીએ. ઘણા લોકો સંસારમાં આનંદને ખોજે છે. ઘણા લોકો ધન કમાવવામાં આનંદને ખોજ કરે છે. ઘણા લોકો પોતાના ઘરમાં બંગલામાં આનંદ ખોજે છે. પરંતુ વ્યાસ નારાયણે લખ્યું આનંદ ભગવાનના સ્વરૂપમાં છે. સચ્ચિદાનંદ રૂપાય. જેના ઘરમાં ઠાકોરજીની સેવા છે, વૈષ્ણવને ખબર છે કે મારા ઘરમાં નંદ નંદન આનંદ ઘન પ્રભુ બિરાજી રહ્યા છે. ધન્ય છે વૈષ્ણવને કે જેના ઘરમાં યશોદંગ સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય બિરાજી રહ્યા છે. ન પધરાવ્યા હોય તો સેવા પધરાવજો, લડ્ડુ ગોપાલને પધરાવજો. એ જ આનંદ છે ને. બીજું શું કરવાનું આ સંસારમાં? બહુ આનંદ આવશે. સેવામાં પહોંચવાનો જે આનંદ આવે. અને ઘણી વખત તો સેવામાં ન પહોંચીએ ને એટલે દિવસ વાંઝીઓ લાગે. પૂછો જે વૈષ્ણવ છે, જે નિત્ય સેવામાં પહોંચે છે, એને કોઈ પૂછો, સેવા વિના ગમે નહીં. સેવાને ઉલટાવો શું થાય? સેવામાં ન પહોંચે ને એ તો વાસી બની જાય, દિવસ વાંઝીઓ લાગે. આપણા બદલે કોઈ બીજો સેવા કરે ને આપણને ભોજન ભાવે, સમજી લેવાનું કે હજુ આપણે વૈષ્ણવ નથી, આપણે નાટક કરીએ છીએ.
આપણા ઠાકોરજીની સેવા કોઈ બીજો કરી લે આપણને કેમ ગમે? મારી ઈચ્છા છે કે મારે મારા હાથે ઠાકોરજીને લાડ લડાવવા છે, મારા હાથે મારા ઠાકોરજીને સ્નાન કરાવવું છે, મારા હાથે મારા ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરવી છે. આવો જ્યારે ભાવ થાય, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ આનંદનું સ્વરૂપ છે. બહુ સુંદર પરિચય આપ્યો પેલા મંત્રમાં. 3 પ્રકારે પરિચય આપ્યો: સ્વરૂપ પરિચય, કાર્ય પરિચય. કાર્ય શું? તો કે જગતને ઉત્પન્ન કરવું, ચલાવવું અને સમય આવે વિનાશ કરવો. અને હવે સ્વભાવ પરિચય. જો પ્રભુનો સ્વભાવ કેવો છે? તાપત્રજ વિનાશાય, જે ત્રિવિધ પ્રકારના તાપનો વિનાશ કરે છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક. સાવ સરળ ભાષામાં સમજાવું તો આધિ, વ્યાધિ અને ઉપાધિનો જે નાશ કરે એવા ઠાકોરજીનો સ્વભાવ છે. આધિ એટલે શું? સમજી ગયા ને? આધિ એટલે જેના અભાવમાં આપણને દુઃખ હોય ને એને આધિ કહેવાય. છોકરા નથી આધિ. વ્યાધિ એટલે જે શરીરનું દુઃખ હોય, કઈ તકલીફ, રોગ હોય, એ વ્યાધિ. ઘણી વખત આપણે વ્યવહારમાં બોલે ને કે આ બધી વ્યાધિ છે ભાઈ. અને ઉપાધિ એટલે આધિથી બિલકુલ ઉલટું, એને ઉપાધિ કહેવાય. જેને છોકરા છે એને આધિ, જેને નથી એ આધિ, પણ જેને છોકરા છે બહુ મોટી ઉપાધિ. જેને છે એને પૂછો. કથામાં આગળ જગ્યા ન મળી કથા સાંભળવાને માટે તો યાદી, પણ હવે આગળની પાટલીમાં બેસી ગયા, પણ હવે મોટી ઉપાધિ. જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી કે ચાલુ કથા આમથી આમ થવાય નહીં. આ તો ઉપાધિ થઈ ગઈ. કહેવાનો આશય પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ. આ કથાના પ્રકાંડ વક્તા સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ સૌનકો. નૈમિષારણ્યમાં સૂતજી સૌનક મહારાજની પાસે ભગવત કથાનું પાન કરાવી રહ્યા છે. સૌનક મહારાજના પ્રશ્નો થયા છે. અજ્ઞાન ધાંત વિંદ્વશ્વ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં હે કરોડો સૂર્ય સમાન તેજસ્વી સૂત, અમારે લાંબી લાંબી કથા નથી સાંભળવી, પણ કથાનો મુખ્ય સાર સાંભળવો છે. અને એ પણ કેવો? મમ કર્ણ રસાયનમ, મારા કાનને પરમાનંદ રૂપ સાબિત થાય એવી કથા સંભળાવો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વધે, વિવેક વધે એવી કથા સંભળાવજો. જો ઘણી વખત હું ને તમે વિવેક ભૂલી ગયા છીએ. ઘરમાં કોઈ મહેમાન અતિથિ આવે તો પાણીનો ગ્લાસ આપું એમ પૂછાય નહીં. પાણી તો જલ હાજર થઈ જાય, આ વિવેક છે. અને આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને એને કંઈ સન્માન ના આપીએ અને પછી આમ જતા હોય ત્યારે થોડો પછી ઘર ધણી વિવેક કરે. જ્યારે આવો ત્યારે ઉતાવળમાં ચા પાણીએ ન પીધા. હવે ભાઈ હું તો પીવા જ આવ્યો હતો, પણ તે ક્યાં મને કંઈ વિવેક ભૂલાઈ ગયો છે. ઘણી વખત એવું બને કે મહેમાન બેગ લઈને આવ્યા હોય પણ ઘર ધણી કોઈ દાદ ના આપે અને પછી આમ બસમાં બેસી જાય ને બારીમાં ડોકું કાઢે ત્યારે થોડો વિવેક કરે. આ વખતે તો રોકાણાય નહીં. લે અરે ભાઈ હું તો રોકાવાને માટે જ આવ્યો હતો,
કહેવાનો આશય એવી કથા સંભળાવો કે અમને વિવેક પ્રાપ્ત થાય, માયા અને મોહ દૂર થાય, આ જીવ અશુદ્ધ થઈ ગયો છે એ શુદ્ધ થાય, વૈષ્ણવ બને અને આ જગતમાં જે પવિત્રમાં પવિત્ર હોય, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનાર હોય એ શ્રેષ્ઠ સાધન અમને બતાવો. અને ત્યારે સૂતજી હવે ઉત્તરો આપે છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે બ્રાહ્મણો, હું તમને એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું કે જે સર્વ સિદ્ધાંતનો સાર છે. સંસાર ભયનાશનમ. સંસારમાં જે ભય છે, શેનો ભય છે? એક જ વસ્તુનો ભય બધાને સતાવ્યો, મૃત્યુ. આ લટકતી તલવાર છે. પણ એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું કે તમે અભય થશો, નિર્ભય થશો. પરંતુ સાવધાન તયા શૃણુ. જો સૂતજી સૌનક મહારાજને કથા સંભળાવતા પહેલા સાવધાન કરે છે. સમય આવ્યો છે તો મારે પણ તમને એક બે વાત કરવી છે. ચાલુ કથાએ કોઈએ વાતો નહીં કરવાની. ઘણી વખત ભૂલથી પણ યાદ રાખજો, જેને સાંભળવી છે કથા એમાં જરા પણ હું ને તમે ડિસ્ટર્બ કરીએ ને એટલો બધો અપરાધ લાગે છે. કારણ કે કથા સાંભળનારની ઈચ્છા હોય કે મારે આખી કથા સાંભળવી છે. અને ઘણા બહેનોનો સ્વભાવ હોય કે એનાથી આમ રહેવાય નહીં. પણ ચાલુ કથાએ કોઈએ વાતો નહીં કરવાની. બહુ ઈચ્છા થાય, રહેવાતું જ ન હોય તો બાજુવાળા બેનને કહેવાનું કે ચાલો જરા બહાર જઈએ, થોડી વાતો કરવી છે. બહાર લઈ જવાના. પણ મંડપમાં ચાલુ કથા ઈશારા નહીં કરવાના. ચાલુ કથાએ લાંબા પગ કરીને કથા નહીં સાંભળવાની. અહીં તો સારું છે કે તમે સિદ્ધાસન ઉપર બેઠા છો, પણ જે નીચે બેઠા છે કોઈના વખાણ નહીં, પણ ધન્ય છે જે નીચે બેસીને કથા સાંભળે છે. કેમ? કારણ કે હવે 7 દાડા મારે પરીક્ષિત સ્વરૂપ કથાને સાંભળવી છે. પ્રભુએ મને અનુકૂળ શરીર આપ્યું છે, સ્વાસ્થ્ય આપ્યું છે, અને પ્રભુએ જો એવી તાકાત આપી હોય ને તો કથામાં નીચે બેસીને કથા સંભળાયો. કોઈને મારે જબરજસ્તી ન કરાય. હા, જે નથી બેસી શકતા, જેને પગમાં દુખાવો છે એના માટે ઠીક છે, પણ પ્રભુએ આપણને જો બેસવાની તાકાત આપી હોય તો નીચે આસન, આવતીકાલથી આસન, કંઈક ગાદી આસન એ સુંદર મજાનું બિછાના પાથરવાના, જેથી કરીને બેસવામાં સુખ મળવું જોઈએ. તો જ બેસી શકાય ને. હા, જે નથી બેસી શકતા એના માટે જરૂર. બીજું ખાસ, ચાલુ કથાએ મંડપમાં કોઈએ પાણી નહીં પીવાનું. માફ કરજો, આ વ્યવસ્થા રાખી છે, ખૂબ સુંદર વ્યવસ્થા છે. કોઈને ચા પાણી પીવા હોય, તમારે દૂધ કોડિંગ પીવું હોય, તમારે જે કરવું હોય, તમારે ભૂખ લાગી હોય તો તરત નીચે ઉતરી જવાનું. પણ મંડપમાં ચાલુ એનું કારણ છે આ દ્વારકાધીશ પધાર્યા છો. આ જગતનો નાથ તમારી સન્મુખ બેઠો છે. અને આની સન્મુખ બેઠા પછી થોડું શિસ્તબદ્ધ. હું ને તમે એક સામાન્ય કોઈ કોર્ટમાં જાય ને તો જજ બેઠો હોય ને, જજની સામે ગમે તેમ બેસાય. તો આ તો જગતનો બાપ છે. આ જગતનો, આની ઉપર જગતમાં કોઈ શક્તિ જ નથી. અને એની સન્મુખ બેઠા પછી મારે ને તમારે બહુ સાવધાની રાખવાની. કારણ કે હું ને તમે 7 દાડા તપ કરવાને માટે બેઠા છીએ. હા, યજમાનની ઈચ્છા છે કે બધાને ખૂબ રાજી કરવા છે. મહારાજ ખૂબ પ્રેમથી ખાઓ પીઓ, પણ ભજન ને ભોજન બંને કરવાનું, એવું નામ મનાઈ નથી. પણ અહીંયા બેઠા પછી બહુ 2-2.5 કલાક તો આપણે બેસવાનું છે. પણ જેથી કરીને જે સમય હું તમે થોડો, તમે જો મને થોડું એ સહયોગ આપશો ને, કારણ કે હું પણ સંસાર આજના મહારાજ, આપણે કોઈ તપસ્વી કે સાધુ તો આપણે તપ કરવાને માટે જંગલમાં તો જતા નથી. હવે સંસારમાં રહીએ છીએ. આ મન છે ને બહુ ભટકેલું છે. ગીતા વાંચજો. અર્જુન વારંવાર પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને કે મારા મનને મારે સ્થિર કેમ કરું, કારણ કે મારું ને તમારું મન ભટકેલું છે.
એક વૈષ્ણવ અહીંથી આમ સેજ આમ નીકળી જાય ને એટલે મહારાજનું ચિત્ત ભ્રમ થઈ જાય. આ તમે માનશો નહીં, અહીં બેઠા પછી તમને એ ખબર પડે. અને હું કે કોઈ બી વક્તા હોય અને એની કથામાં જરા પણ ડિસ્ટર્બ થાય ને એટલે કથાનો જે પ્રવાહ, એ કોઈ પાણીનો પ્રવાહ કોઈ આમ રોકી લે ને તો એ તકલીફ થઈ જાય. આ ગંગાનો પ્રવાહ કથા છે ને, એ ગંગા છે. એ આમ પ્રવાહ નીકળતો હોય અંદરથી, એ તો હરિકૃપા કરે ત્યારે નીકળ્યો. અને સામે બેસનાર વૈષ્ણવ જરા પણ એને એમ થાય ને કે નથી સાંભળવું એટલે પ્રવાહ ઘણી વખત એમ થાય કે આજ મજા ના આવી. કેમ મજા ના આવે? નથી મજા આવતી અને મજા, આ બધા કારણો છે. પણ એક વખત હું ને તમે સુગ્ન શ્રોતા થઈને જો પરીક્ષિત થઈને બેસી ગયા પછી હરિ એવી કૃપા કરે. ચાલુ કથાએ કોઈએ ઊંઘી નહીં જવાનું, સૂઈ નહીં જવાનું. અહીંથી બધું દેખાયું. બનેલી ઘટના, એક જગ્યાએ કથા ચાલતી હતી. એ વાડીમાં ભાઈ આગળ બેસી અને આમ કથા શરૂ થાય ને પછી આંખો બંધ થઈ જાય. પણ ભાઈ હોશિયાર બહુ. મેં કહું કે ભાઈ સારું, તમને ઊંઘ આવતી હોય, કારણ કે કથા એવી છે ને કે ભલભલાને સુવડાવી દે. આમ આપણે ક્યારે એટલે ઊંઘ ના આવે પણ ખબર નહીં, આમ કથામાં બેઠા હોય તો એમ થાય કઈ ગાદલા પાથરીને સૂઈ જાય. આ ભગવાન પરીક્ષા કર્યો. એટલે મેં કહું કે ભાઈ તમે સૂઈ ગયા લાગો છો. એટલે મને કહું ના ના મહારાજ, હું સમાધિમાં કથા સાંભળું છું. આ સારું છે સમાધિ લાગતી હોય તો, પણ કમસે કમ મારી જે કહેવાનો જે ભાવ છે કે 7 દાડા બહુ સાવધાન થઈને કથાનો લાભ લેવાનો છે. એનું કારણ છે આ કથા દરેકના ભાગ્યમાં નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેદ. કરોડો જન્મના પુણ્યના પુંજ જ્યારે પુણ્યના ઢગલા ભેગા થાય ને ત્યારે તો એવી ઈચ્છા થાય, ત્યારે ઘરમાં કોઈ એવું બોલે કે ભાગવત સપ્તાહ બેસાડશું. યાદ રાખજો, જ્યારે પુણ્યના ઢગલા ભેગા થાય ને ત્યારે કોઈ પિતૃ કોઈનામાં પ્રવેશ કરે ને પ્રેરણા આપે અને ત્યારે કોઈ એમ પૂછે ઘરમાં કે મારી ઈચ્છા છે કે તમે બધા જો સહકાર આપો તો આવો ને એક વખત આપણા પરિવારમાં ભાગવત બેસાડીએ. અને ત્યારે પિતૃ લોકમાં ખલબલી મચી જાય. પિતૃઓ રાજી થાય કે આ કાર્ય થાય અને 71 પેઢી તરી જાય. બાપ, આ ઘટનાને કઈ સામાન્ય ન માનતા હો. ખાલી પૈસાથી ભાગવત ન બેસાડી શકાય. સોનાના બટન પહેરતો હોય ને એ ન બેસાડી શકે. હા, પૈસાની જરૂર છે પણ સાથે દ્વારકાધીશની કૃપા હોય ને એના જ આંગણે શ્રીજી બાબો પધારે છે. આ કથા દેવતાઓને પણ દુર્લભ છે. બનેલી ઘટના ભાગવતમાં આવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની પાસે ગંગાના કિનારાની ઉપર ભગવત કથા જ્યારે કરી રહ્યા છે અને દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. વિમાનમાં બેસીને અમૃતનો કુંભ લઈને પ્રાર્થના કરી સુખદેવજી મહારાજને કે આમાં સ્વર્ગનું અમૃત ભરેલું છે. એક બુંદ પણ ભૂલથી કોઈ પી જાય ને તો અજર અમર બની જાય. રાજા પરીક્ષિતને આપો, એને તો જીવવું છે ને. અને પછી સોદો કરે છે દેવતા સુખદેવજી મહારાજ પાસે કે એના બદલામાં અમને કથામૃત સંભળાવો. આ તમે જે રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છો ને એ કથા એના બદલામાં અમને સંભળાવો. સુખદેવજી મહારાજે દેવતાઓને હાકી કાઢ્યા. અરે ક્યાં તમારો કાચનો ટુકડો ને ક્યાં મારો મોટો મણી. આ શ્રીમદ ભાગવત એ તો મણી છે. અભક્તાંશ વિજ્ઞાન દોષ કથામૃતમ. તમે ભક્ત નથી, તમે અભક્ત છો અને કથાનો સોદો કરવાને માટે આવ્યા છો. કથાનો વિનિમય કરો છો તમે. અને એટલે તો કોઈ યજમાન જ્યારે પૂછે ને કે મહારાજ આ ભાગવતના કેટલા દક્ષિણા કેટલા પૈસા લેશો ત્યારે એમ થાય કે ઠાકોરજીને કેમ વેચી શકાય. કે એનામાં શક્તિ છે કે શ્રીજી બાબાનો કોઈ સોદો કરે.
છે કોઈનામાં તાકાત કે બદલામાં આપણે એને કદાચ ને 1 કરોડ રૂપિયો આપો ને દક્ષિણા તો એ ભાગવતને ખરીદી ન શકાય. એની કરતા ભગવાન કહેવાનું મહારાજને કે મહારાજ ઠાકોરજીએ જે શક્તિ આપી છે ને ખૂબ પ્રેમથી પ્રભુને ભેટ અર્પણ કરશું, પણ શક્ય હોય ને તો સોદો નહીં કરતા, બહુ દોષ લાગે છે. કહેવાનો આશય આ શ્રીમદ ભાગવત દેવતાઓને પણ દુર્લભ છે. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતની પાસે એક આસન ઉપર કથા સંભળાવી અને રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. બ્રહ્માને આશ્ચર્ય થયું કે શું ખાલી કથા સાંભળવાથી મોક્ષ મળી જાય? ત્રાજવા તોલા લીધા અને એક પલ્લામાં ધર્મ ગ્રંથો મુક્તિના સાધનો પધરાવ્યા અને એક પલ્લામાં શ્રીમદ ભાગવત પધરાવ્યું અને શ્રીમદ ભાગવતનું પલ્લું ભારે થયું. બ્રહ્માજીએ જગતમાં જાહેર કર્યું કે શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ પુરાણ છે. બોલીએ ભાગવત ભગવાન કી. સૌનક મહારાજનો પ્રશ્ન થયો કે દેવર્ષિ નારદ તો ઠીકથી એક જગ્યાએ બેસી પણ ન શકે અને 7 દાડા શનકાદિક ઋષિઓ પાસેથી અવળી બધી લાંબી કથાની વિધાન શ્રવણ કરાવ્યું, તો શનકાદિક ઋષિઓનો ભેટો ક્યાં થયો? નારદજીને. અને ત્યારે સૂતજી કહેવા લાગ્યા કે એક દાડો શનકાદિક ઋષિઓ બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. દેવર્ષિ નારદનો ભેટો થયો છે. નારદજીનું મોઢું પડેલું છે, ઉદાસ છે. હરિનો દાસ કોઈ દાડો ઉદાસ ન હોય. કેમ ઉદાસ છો? કેમ મોઢું પડી ગયું છે? અને ત્યારે નારદજી પોતાની કથા સંભળાવે છે. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા કે પૃથ્વીને શ્રેષ્ઠ માનીને હું યાત્રા કરવાને માટે ગયો. કઈ કઈ જગ્યાએ યાત્રા કરી? પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. કઈ કઈ જગ્યાએ યાત્રા કરી? નારદજી કહે છે પુષ્કર ગયો. જો કથાનું મહાત્મ્ય ચાલે છે, ચિત્ત અહીં રાખજો. પ્રયાગ, કાશી, ગોદાવરી, નાસિક, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર ઘણી જગ્યાએ યાત્રા કરી. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા કે મને ક્યાંય શાંતિ ન મળી. અરે મને ક્યાંય સંતોષ પણ ન થયો. સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ન વિદ્યતે. મેં ક્યાંય પૃથ્વીમાં કોઈ સત્ય ન જોયું, દયા ન જોઈ, દાન ન જોયું. શું જોયું? ઉદરણમ ભરિણો જીવા વરાકા કૂટ ભાસી. પેટ ભરા લોકો જોયા. ઓ યા, પોતાનું પેટ ભરાઈ જાય પછી બીજાને પૂછે નહીં. કડવી ભાષા બોલનારા જોયા, ઉલટું બોલનારા જોયા. જો ઘણાનો સ્વભાવ એવો હોય. આમ આપણે બેઠા હોઈએ તો પછી ત્યાંથી પસાર થઈને પૂછે કેમ બેઠા છો ને, તો ઉત્તર શું આપે? તમે કહેતા હો તો ઊભો થઈ જાઓ. અરે ભાઈ અમે કે ઊભું થવાની ક્યાં કહીએ છીએ? આમ બાપ દીકરો આવતા હોય ને સેજે આપણે આમ પૂછીએ કે આ દીકરો તમારો, તો શું કે ના તમારો લઈ જાઓ. અરે ભાઈ, કોઈ વળી એમ પૂછે કે ક્યાંથી આવો છો, તો જવાબ શું આપે? ચૂલામાંથી. એટલે આટલો ગરમ છો. કડવી ભાષા, ઉલટું ભાષા બોલનારા જોયા. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા ઘરો ઘર મેં સ્ત્રીનું વર્ચસ્વ જોયું, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. શાળાઓ બુદ્ધિ આપવાવાળા થયા. સગા ભાઈની સલાહ ન લઈ.
શાળાને પૂછે, તમે કહેતા હો તો આમ કરી નાખે. હવે ભાઈ સગા ભાઈને પૂછને. જેને પોતાના ભાઈમાં ભગવાન ન દેખાય એને શું હવેલીમાં કે મંદિરમાં ભગવાન દેખાય? જેને પોતાના સગા ભાઈમાં ભગવાન ન દેખાય ને યાદ રાખજો, એને હવેલીમાં ક્યારેય પ્રભુ નહીં દેખાય. દેરાણીને જ્યારે જેઠાણીના દીકરામાં કનૈયો ન દેખાય તો શું હવેલીમાં કનૈયો દેખાય? એ જેઠાણી પોતાના દીકરાને માટે પેંડા લે અને દેરાણીના દીકરાને માટે કેળા લે. આહા, એ બેનને હવેલીમાં ઠાકોરજીનું દર્શન થાય? શક્ય જ નથી. આવો જેના ઘરમાં બાળકમાં પ્રભુ ન દેખાતા હોય એને મંદિરમાં ઠાકોરજી ક્યારેય ન દેખાય. દેવર્ષિ નારદ પોતાની કથા સંભળાવે છે. ફરતો ફરતો હું યમુનાના તટ ઉપર ગયો અને ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એક નવ યુવાન સ્ત્રી વાળ ખુલ્લા રાખ્યા છે અને બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. ઘણી બહેનો સેવા કરે છે, કોઈ પંખો ઢોળે, કોઈ ચામલ ઢોળે. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા, મને થોડું આશ્ચર્ય પણ થયું, એટલે ત્યાં જઈને મેં પૂછ્યું, તું કોણ છે બેટા? એટલે મને પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો. મારું નામ ભક્તિ છે. ઓહો હો, ભક્તિ મહારાણી પધાર્યા છો. આ બંને વૃદ્ધ પુરુષો સૂતા છે. એ કોઈ મારા દાદા કે મારા પિતા કે મારા કાકા કે મારા વડીલ નથી. આ બંને મારા પુત્ર છે. એકનું નામ છે જ્ઞાન અને બીજો છે વૈરાગ્ય. પણ ઉલટું છે બધું. માં વૃદ્ધ હોય ને છોકરાઓ યુવાન હોય, પણ અહીંયા માં યુવાન છે અને પુત્ર વૃદ્ધ છે. આ બધી બહેનો મારી સેવા કરે છે. એ કોઈ સાધારણ સ્ત્રીઓ નથી. આ બધી ગંગા યમુના આદિ નદીઓ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી અને ભક્તિની સેવા કરે છે. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા કે આ કલીનો પ્રભાવ છે, પરંતુ ધન્ય છે વૃંદાવન ભૂમિને કે જ્યાં ભક્તિ નૃત્ય કરે છે. એટલે તમે યુવાન થઈ ગયા વૃંદાવનમાં, અને જ્ઞાન અને વૈરાગ્યનો ત્યાં કોઈ ગ્રાહક નહીં. જે લોકો ગયા છે એને ખબર છે વૃંદાવનમાં ત્યાં તો એક જ નામ બોલાય, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ત્યાં તો ભક્તિ નૃત્ય કરે, કેવલ પ્રેમ જ છે પ્રભુ પ્રત્યે.